અમરેલીના કૃષ્ણા પેટ્રોલ પંપ માલિકને મોબાઈલમાં મળી ધમકી, 20 લાખ આપજે નહીતર પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરીશ તેવી ધમકી મળી। સવારમાં 20 લાખ તૈયાર રાખજે નહીતર ફાયરિંગ કરીશ તેવી મળી હતી મોબાઈલમાં ધમકી। અમરેલીના માચિયાળાના કુલદીપ વાળા નામના શખ્સે 20 લાખની માંગી ખંડણી। પેટ્રોલ પંપ માલિક નંદીશ પરીખે નોંધાવી પોલીસ ફરિયાદ। અમરેલી પોલીસે ખંડણી માંગનાર યુવકની કરી ધરપકડ। કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા કરનારા ખંડણીખોર સામે પોલીસે કરી કાર્યવાહી। ખંડણીખોર યુવક પોલીસ પાંજરે પુરાયો। રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી। હકીકત એ પ્રકારની છે કે અમરેલી સિટીમાં આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપના નંદીશભાઈ પરીખ નામના વ્યક્તિ કે જેઓ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે, તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામનો વ્યક્તિ બોલે છે અને તેઓને 20 લાખ રૂપિયા માંગ્યા હતા। જો 20 લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી। આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછરાનો રહેવાસી છે તેમની ધરપકડ કરી છે। ધરપકડ કર્યા બાદ તેમના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી હાલ રિમાન્ડ હેઠળ છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। નહીં, હાલમાં કુલદીપનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ કે અગાઉ કોઈને ધમકી આપી હોય એવું કંઈ ખુલેલ નથી।